આગળ વાત કરીએ ભાવનગરની, જ્યાં ડેમનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો। દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો છે। રંઘોડા ડેમનો એક દરવાજો ઓટોમેટિક ખુલી ગયો હતો। નોંધનીય છે કે તેના કારણે હવે પાણી ખેતરો તરફ પણ આગળ વધી શકે એમ છે। નોંધનીય છે કે હાલ જે માહિતી મળી રહી છે કે દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો છે। ભાવનગરનો આ બનાવ છે, જ્યાં ડેમનો દરવાજો ઓટોમેટિક જ ખુલી ગયો હતો। રંઘોડા ડેમ કે જ્યાં 15મો દરવાજો ખુલી ગયો। બનાવને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ ખાતે દોડી ગયા છે। સાંજ સુધીમાં આ ક્ષતિનું નિરાકરણ આવી જશે તેવું ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું છે। તો 15 નંબરનો દરવાજો અચાનક જ ખુલી જતા હાલ તંત્ર એલર્ટ મોડ પર છે। ખાસ કરીને જે હાલ આગળના પગલાં લેવાયા છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, જે ડેમનો દરવાજો અચાનક જ ખુલી ગયો તે બાદ કેવા પ્રકારની કામગીરી, શું પગલાં લેવાયા? ચોક્કસ વાત કરીએ તો જે આ રંઘોડા ડેમ છે તેનું ગત વર્ષે જે રિનોવેશન એટલે કે રિપેરિંગ કામ છે અંદાજિત 1.5 કરોડ રૂપિયાના આસપાસે કરવામાં આવ્યું છે। આ ડેમ ઓટોમેટિક પાણીનો જે ભરાવો થતો હોય છે ત્યારે આ ડેમના દરવાજા છે તે ઓટોમેટિક ખુલતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે ડેમનો 15 નંબરનો દરવાજો છે તે ખુલી ગયો છે અને ધસમસતા પ્રવાહ છે તે ત્યાંથી વહેવા માંડ્યા છે। તો તંત્ર દ્વારા આજુબાજુના જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ કીધું કે આ જે ક્ષતિઓ રહી ગઈ છે તે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે અને દરવાજો છે તેને બંધ કરી દેવામાં આવશે। નીતિન, અત્યાર સુધી પગલાં તો આ લેવાયા, ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યો, પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ દરવાજો ઓટોમેટિક ખુલી કઈ રીતે ગયો? ચોક્કસ વાત કરીએ તો કે આ તંત્ર દ્વારા ગત વર્ષે આ ડેમનું 1.5 કરોડ રૂપિયા એટલે કે ખાસી મોટી રકમને લઈ અને આ ડેમ છે તેનું રિનોવેશન અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। રિપેરિંગ કામ બાદ પણ એના ટેસ્ટિંગ કરવામાં આવતા હોય, તેમ છતાંય પણ જે પાણીના પ્રેશરથી આ જે ડેમના દરવાજા હોય છે તે ઓટોમેટિક ખુલતા હોય છે। તેની બદલે આજે એક દરવાજો તે ખુલી જતા પાણીનો પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। એટલે કંઈક ને કંઈક જે રિપેરિંગ કામ છે તેમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે। બિલકુલ, અને હાલ જે રીતે આપે જણાવ્યું કે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ જે પાણીનો ધોધ શરૂ થયો છે તો અંદાજિત કેટલા ગામોને અસર કરી શકે છે? કયા ગામને વધારે અસર થઈ શકે? રંઘોળાની નીચાણના જે વિસ્તારના અને કાળુભારની જે કાંઠાના જે ગામો આવતા હોય છે તે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે ઉપરવાસના સારા વરસાદને લઈને આ ડેમ છે તેમાં પણ પાણી આવતું હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે આ ડેમ છે તે ભરાણો છે અને ડેમના જે 15 નંબરનો ગેટ છે તે ખુલી જતા પાણી છે તે ત્યાંથી વહી રહ્યું છે। એટલે ચોક્કસ આ વિસ્તારના ખેડૂતો છે તેમને પણ તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવે છે કે જે વિસ્તારમાં પાણી ભરાતું હોય તે ત્યાં તેઓ જવાનું ટાળવું જોઈએ। જી, અને શું હવે આ જે રીતે આપે જણાવ્યું કે કદાચ કોઈ ક્ષતિના કારણે પણ આ પ્રકારનો બનાવ બન્યો હોઈ શકે, તો તેને લઈને કોઈ પગલાં લેવાશે? ચોક્કસ જે ડેમના કાર્યપાલક એન્જિનિયર છે તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે જો ડેમ બાબતે જે કોઈ કંપનીને રિપેરિંગ કરવામાં માટેનું જે કામ આપેલું છે તેમને પણ જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ દ્વારા આ જે ક્ષતિઓ રહી ગઈ છે તે સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ડેમના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છો। આ રંઘોડા ડેમ કે જ્યાં 15 નંબરનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયો, જેના કારણે